ડુંભાલ વિસ્તારમાં ભારે વરસાદના અહેવાલ છે। ભારે વરસાદના કારણે ગટરિયા પાણી બેક મારી રહ્યા છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। લોકોને ભારે હાલાકી પડી રહી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં પણ લગભગ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ હોવાના અહેવાલ છે। તો સુરતના ડુંભાલ વિસ્તારથી જે તસવીર આવી રહી છે, લોકો એટલો વરસાદ પડી ગયો છે કે ગલીઓમાં પાણી વહેતું થઈ ગયું છે અને બાળકો નહાતા જોવા મળી રહ્યા છે। લોકોના ઘરો સુધી વરસાદી પાણી ફરી વળ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો, ડુંભાલ વિસ્તારથી આવી રહી છે। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, સુરતના કયા કયા વિસ્તારોમાં આ પ્રકારે જોરદાર વરસાદ પડ્યો છે? બિલકુલ પંકજ, હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં સવારે ધીરીધારે શરૂ થયેલા વરસાદે 1 કલાક સુધી જે રીતે ધમાકેદાર પેકિંગ કરી છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ખાસ કરીને સુરતનો ઉધના વિસ્તાર હોય, સુરતનો ડુંભાલ વિસ્તાર હોય કે સુરતનો કાંસાનગર વિસ્તાર હોય, તો કે કતારગામનું કાંસાનગર અને ઉધના વિસ્તારમાં વરસાદ બંધ થતાની સાથે ગણતરીની મિનિટોમાં પાણી ઉતરી ગયા છે। પણ ડુંભાલ ખાતે જે પ્રકારે મધ્યમાંથી પસાર થતી ખાડી છે, કે ખાડી ઓવરફ્લો થવાની વાત સામે આવી છે, જેને લઈને નીચાણના અમુક વિસ્તારોમાં પાણી ભરાયા છે। જો કે મહાનગરપાલિકાની ટીમ પાણીનો નિકાલ કરવાનું કામગીરી કરી રહી છે, પણ કહી શકાય કે સુરત અને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈ આ પાણીનું સ્તર વધ્યું હતું, પણ કહી શકાય કે આગામી ગણતરીના કલાકોમાં પાણી ઉતરી જાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને લોકોના ઘરોમાં પાણી પ્રવેશતા હોય તેવી વિગતો પણ સામે આવી છે। જી કીર્તેશ, ખાસ બીજો એક સવાલ એ છે કે જે તસવીરો આવી રહી છે જેમાં લોકોના ઘરોમાં પાણી છે, એ શું લિંબાયતના વિસ્તારના દ્રશ્યો છે, આશાનગર વિસ્તારના છે કે રાજનગરના છે? આ કયો વિસ્તાર છે જ્યાં લોકોના ઘરોમાં પાણી છે? બિલકુલ પંકજ, આ જે તમામ મકાનો છે તે ખાડી કિનારે, ખાડીની અંદર દબાણ કરીને બાંધેલા મકાનો છે, મકાનોમાં પાણી પ્રવેશ્યા છે, જેને લઈને તંત્ર દોડતું થયું છે। કારણ કે સુરતમાંથી મધ્યમાંથી પસાર થતી ખાડી ચોમાસાની શરૂઆતમાં જ ઓવરફ્લો થઈ હતી। ખાડીમાં પાણીનું લેવલ વધે તો આ ઘરોમાં પાણી ભરાતા હોય છે, જ્યારે આ કહી શકાય કે આશાપુરી અને દેવનગર વિસ્તાર છે કે જ્યાં પાણી પ્રવેશ્યા હોવાની વિગતો અને વિડીયો સામે આવ્યા છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। ગુજરાતમાં ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતાં ઓછા ભાવમાં વેપારીઓ ડાંગર માંગી રહ્યા છે, જેથી ડાંગર પકવતા ખેડૂતો સંકટમાં આવી ગયા। ખેડૂત આગેવાન જયેશ દેલાડે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। ખેડૂતોના હિતમાં સરકાર સહકારી મંડળીઓને ક્વિન્ટલ ડાંગર દીઠ 500 રૂપિયાનો ટેકો ચૂકવવાની માંગ કરી છે। આ વખતે સ્થિતિ બની છે જોતા 400 રૂપિયા પણ ઉપજેવા નથી। આવી સ્થિતિમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 25 લાખ ગુણીનો પાક છે અને લગભગ તમે ગણતરી કરો તો 75 થી 80 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે। એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીને અમે ભલામણ કરી છે કે ખેડૂતો મુશ્કેલીમાં છે, ટેકા કરતાં પણ ઓછા ભાવ ઉપજી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને મદદ કરવી જોઈએ। ખેડૂતો ખૂબ જ મોટી મુશ્કેલીમાં છે, ત્યારે આવનાર દિવસોમાં ખાસ કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી એક ખાસ પેકેજ ડાંગર પકવતા ખેડૂતો માટે જાહેર થાય। ખેલૈયાઓ ગરબા રમતા પહેલા રહેજો સતર્ક। ગરબા રમતા પહેલા ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની તકલીફ હોય તો શારીરિક તપાસની ડોક્ટરની સલાહ આપવામાં આવી છે। હાર્ટની તકલીફવાળા લોકોએ ઇકો ECG કરાવવું જોઈએ। ખેલૈયાઓએ 20 મિનિટ ગરબા રમ્યા બાદ 5 મિનિટ આરામ કરવો જોઈએ। રાજ્યમાં ગત વર્ષે નવરાત્રી દરમિયાન રોજ 250 લોકોને કાર્ડિયાક ઇમરજન્સીના કેસ નોંધાયા હતા, તો અંદાજે 400 લોકોએ શ્વાસ લેવામાં તકલીફનો સામનો કર્યો હતો। મેડિકલ ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકો પણ પાર્ટી પ્લોટમાં એમ્બ્યુલન્સ તૈનાત રાખશે। આપણે ત્યાં એક આખી મેડિકલ ટીમ ત્યાં ઊભી કરી છે, મેડિકલ ટેન્ટ ઊભું કર્યો છે। એની સાથે પ્રાઇમરી મેડિકલ ટ્રીટમેન્ટ જે પણ થાય, CPR છે કે પછી કોઈ પડી ગયું તો એને કોઈ મલમ પટ્ટી છે કે એ બધી ટ્રીટમેન્ટ આપણે ત્યાં આપવામાં આવશે। એની સાથે જ આપણે એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને આખી મેડિકલ ટીમ ત્યાં ડેવલપ કરી છે ને ત્યાં રહેશે, જેથી કરીને કોઈને પણ કંઈ ઇસ્યુ આવે, કોઈ પણ ટાઈપના ઇસ્યુ આવે તો એમને તુરંત જ નજીકના હોસ્પિટલે પહોંચાડવામાં આવશે। યુવાન અને બીજા જે લોકો ગરબા રમતા જતા હોય એમને બેસિક પ્રિકોશન્સ રાખવી જોઈએ। ફર્સ્ટ તો એક તો તમારે ગરબા જવાથી પહેલાં જે તમારે જે બેસિક બ્લડના પ્રોફાઇલ, કાર્ડિયોગ્રામ, ECG અને જરૂરત પડે ડૉક્ટરની સલાહ આપે તો 2D ઇકો, આ જે બેસિક જે રિપોર્ટ્સ હોય એ કરાવી લેવા જોઈએ। અને બીજું, ગરબો રમતી વખત પરસિસ્ટન્ટ બહુ વધારે ઓવર એક્ઝર્શન ના કરવો જોઈએ કોઈ પણ સંજોગમાં। 20 કે 25 મિનિટ ગરબા રમ્યા પછી એટલીસ્ટ 10 મિનિટ જેટલો આરામ કરવો જોઈએ। ભાજપ માટે જંગ બનેલી દૂધધારા ડેરીમાં આજે મતદાન ચાલી રહ્યું છે। 900 કરોડનું ટર્નઓવર ધરાવતી ડેરીમાં ભાજપ સામે ભાજપ જ મેદાનમાં છે। ઘનશ્યામ પટેલ સામે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા મેદાનમાં આવ્યા।
દૂધધારા ડેરીમાં અનામતની 2 અને અનુસૂચિત આદિજાતિની 1 મળી કુલ 15 બેઠક માટે ચૂંટણી ચાલી રહી છે. ડેરીના 11 શાસન ઝોનની 11 બેઠક માટે અને સામેની પેનલના મળી 22 ઉમેદવારો છે. અનામતની 2 બેઠક માટે પણ ઉમેદવારો મેદાને છે. રાજપીપળા એપીએમસી ખાતે મતદાન થઈ રહ્યું છે. 14 બેઠકો માટે 296 મતદારોનું મતદાન થયું. બંને પક્ષના ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે. અરુણસિંહભાઈ રાણાની જે પેનલ છે એમાંથી 15 ઉમેદવાર હતા. એમાં અમારા એક ઉમેદવાર પ્રકાશભાઈ દેસાઈ બિનહરીફ થયા છે ને અમારા 14 ઉમેદવાર જંગી બહુમતી જીતશે એવો વિશ્વાસ સાથે કહું છું કે 15માંથી 15 સીટો અમે જીતવાના છે. એક સીટ અમારે મેન્ડેટ વાળી સીટ હતી તે બિનહરીફ થઈ છે. હવે 14નું ઇલેક્શન છે, 14માંથી 14 અમે જીતવાના છે. બધા મોટા નેતાઓ છે, ખરીદી કરવાનો પ્રયત્ન થયો છે, પણ હું માનું છું કે મારા મતદારો દૂધ ઉત્પાદકો એ કોઈ ખરીદીમાં પડવાના નથી. મનપાના શાસક પક્ષના નેતાને અન્યાય બાબતે સવાલ કરતા ભાવુક થઈ ગયા. પાર્ટીમાં અન્યાય થાય છે કે કેમ સવાલ કરતા લીલુબેન જાદવ ભાવુક બની ગયા. તેમણે કહ્યું, મારા ડ્રાઈવર સાથે થઈ રહેલા અન્યાયને લઈને મેં સવાલ ઉઠાવતા હું પણ નિશાને આવી. અત્યારે હું કઈ દિશામાં જઈ રહી છું તેનો મને ખ્યાલ નથી. 2 દિવસમાં વધુ વાત કરીશ. અમારો બધાનો સાથ સહકાર છે, પણ ક્યાંક ને ક્યાંક હું અત્યારે તમે ડરમાં છો? કોઈ તમને ના ડરમાં નથી, પણ હું મારી 2 દિવસમાં હું મારી તૈયારી કરીને હું તમને બધા મારા ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું ને એમાં હું અત્યારે હું જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું, પણ મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્નો છે. સમગ્ર મામલે મેયર નયનાબેન પેઢડિયાએ કહ્યું કે ડ્રાઈવર ફાળવણીનો નિર્ણય ફાયર વિભાગ દ્વારા કરવામાં આવે છે. ડ્રાઈવર ફાળવણીમાં મારો ક્યાંય રોલ નથી. લીલુબેને મારી પાસે એક પણ વખત રજૂઆત કરી નથી. સ્પષ્ટપણે કહું છું કે ડ્રાઈવરની ફાળવણી બાબતે જે પણ ઇસ્યુ થયા છે તો મારા વિભાગની અંદર એ આવતું નથી. એટલે લીલુબેને મને ક્યારેય એવી ફરિયાદ કરેલી નથી કે મેયર તરીકે અથવા એક બેન તરીકે મારી વેદના હું એને કહું. વસાહતોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત થઈ. બમરોલી, વડોદ, પાંડેસરા, સચિન જીઆઈડીસી, ઉધના, વરાછા જેવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની માંગ. આ વિસ્તારમાં કબજા રસીદ દ્વારા જમીન લઈ મકાનો બનાવવામાં આવ્યા. પાલિકા દ્વારા સરકારનો ઉલ્લેખ કરી સુવિધાઓ રોકી પરમિશન લાવો જેવા બહાના બતાડવામાં આવતા હોવાના પણ આરોપો થયા. વર્ષોથી ટેક્સ આપતા શ્રમિકો જોડે અન્યાય થઈ રહ્યો હોવાનો કોંગ્રેસનો આરોપ છે. તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટર અને પાલિકા સંકલન કરીને પ્રાથમિક સુવિધાઓ આપે તેવી રજૂઆત કરાઈ. છોટાઉદેપુર નગરપાલિકા હસ્તક ચાલતી SF હાઈસ્કૂલના 9 શિક્ષકોએ નગરપાલિકાના સત્તાધીશો પર બંધ બારણે નાણાં માંગ્યા હોવાનો આરોપ લગાવ્યો. નગરપાલિકાના સત્તાધીશો સામે પોલીસ ફરિયાદ નોંધવા ડીજીપીને પત્ર લખાયો, જેથી નગરપાલિકાના સત્તાધીશો સામે તપાસ સમિતિ બનાવવામાં આવી. 5 સભ્યોની ટીમ શિક્ષકોએ કરેલા આક્ષેપોની તપાસ કરશે. SF હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઉપર આક્ષેપ કરતા અચાનક પ્રિન્સિપાલ રજા પર ઉતરી જતા સવાલ ઉઠ્યા. જોકે નગરપાલિકાના ઉપપ્રમુખે તમામ આક્ષેપોને ખોટા ઠેરવ્યા. શિક્ષકોની મિટિંગમાં તેમની પાસેથી તેમના ફોન લઈ લેવાયા અને નાણાંની માંગણી કરવામાં આવી હતી. નાણાં નહીં આપે તો નોકરીથી કાઢી દેવાની ધમકી આપ્યાના પણ આક્ષેપો થયા. આ જે શિક્ષકો છે એ શિક્ષકોની પાસેથી લાંચ રૂપે પૈસાની માંગણી કરવામાં આવેલી હતી અને જો એ પૈસા ન આપે તો એમના ઉપર ધાક ધમકી કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું. આના કારણે આ શિક્ષકો છે એ શિક્ષકોએ બધે રજૂઆત કરી હતી. રજૂઆતની એક નકલ અત્રેની કચેરીમાં પણ એમને આપેલી હતી. અત્રે જે રજૂઆત મળેલી હતી એ રજૂઆતના અનુસંધાને અત્રેની કચેરી દ્વારા તાત્કાલિક અસરથી 5 સભ્યોની એક તપાસ ટીમની રચના કરી દેવામાં આવેલી છે. યુવરાજસિંહભાઈએ જે આક્ષેપો કર્યા છે એ આમ આદમી પાર્ટીના નેતા છે અને આ બોર્ડ જે છે છોટાઉદેપુર નગરપાલિકાનું એ ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષ પછી પ્રથમવાર આ બોર્ડ બનેલું છે અને એને બદનામ કરવાના સૌથી મોટા કાવતરા આ ચાલી રહ્યા છે. એ સમાજ સમિતિ આજે જે CL પર છે ને બધા રજા પર એટલે બધા આવ્યા છે કે ભાઈ આ માણસો છે નથી. મેં કીધું રજા પર છે મેં CL પર છે. બીજી વાત છે કે સાહેબ અચાનક રજા પર તમારા પ્રિન્સિપલ કેમ રહ્યા? એ તો ખબર નહીં સર. મને તો કાલે ચાર્જ મળ્યો કે તમારા નામે ચાર્જ છે ને મારી તબિયત નાદુરસ્ત છે એટલે હું રજા પર છું. બીજી વાત છે શિક્ષણાધિકારી કચેરી તરફથી મને તપાસ સોંપવામાં આવી છે
એની તપાસ અમે ચાલુ કરી છે અને એને સ્ટેપ બાય સ્ટેપ જે વિગતો છે એ લઈને અમે તપાસ કરીએ છીએ અને કરીશું. છોટાઉદેપુર નગરપાલિકા હસ્તક ચાલતી SF હાઈસ્કૂલના 9 શિક્ષકોએ નગરપાલિકાના સત્તાધીશો પર બંધ બારણે નાણાં માંગ્યા હોવાનો આરોપ લગાવ્યો. નગરપાલિકાના સત્તાધીશો સામે પોલીસ ફરિયાદ નોંધવા DGPને પત્ર લખાયો, જેથી નગરપાલિકાના સત્તાધીશો સામે તપાસ સમિતિ બનાવવામાં આવી. 5 સભ્યોની ટીમ શિક્ષકોએ કરેલા આક્ષેપોની તપાસ કરશે. SF હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઉપર આક્ષેપ કરતા અચાનક પ્રિન્સિપાલ રજા પર ઉતરી જતા સવાલ ઉઠ્યા. જોકે નગરપાલિકાના ઉપપ્રમુખે તમામ આક્ષેપોને ખોટા ઠેરવ્યા. શિક્ષકોની મિટિંગમાં તેમની પાસેથી તેમના ફોન લઈ લેવાયા અને નાણાંની માંગણી કરવામાં આવી હતી. નાણાં નહીં આપે તો નોકરીથી કાઢી દેવાની ધમકી આપ્યાના પણ આક્ષેપો થયા. આ જે શિક્ષકો છે એ શિક્ષકોની પાસેથી લાંચ રૂપે પૈસાની માંગણી કરવામાં આવેલી હતી અને જો એ પૈસા ન આપે તો એમના ઉપર ધાક ધમકી કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું. આના કારણે આ શિક્ષકો છે એ શિક્ષકોએ બધે રજૂઆત કરી હતી. રજૂઆતની એક નકલ અત્રેની કચેરીમાં પણ એમને આપેલી હતી. અત્રે જે રજૂઆત મળેલી હતી એ રજૂઆતના અનુસંધાને અત્રેની કચેરી દ્વારા તાત્કાલિક અસરથી 5 સભ્યોની એક તપાસ ટીમની રચના કરી દેવામાં આવેલી છે. યુવરાજસિંહભાઈએ જે આક્ષેપો કર્યા છે એ આમ આદમી પાર્ટીના નેતા છે અને આ બોર્ડ જે છે છોટાઉદેપુર નગરપાલિકાનું એ ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષ પછી પ્રથમવાર આ બોર્ડ બનેલું છે અને એને બદનામ કરવાના સૌથી મોટા કાવતરા આ ચાલી રહ્યા છે. એ સમાજ સમિતિ આજે જે CL પર છે ને બધા રજા પર, એટલે બધા આવ્યા છે કે ભાઈ આ માણસો છે નથી. મેં કીધું રજા પર છે, મેં CL પર છે. બીજી વાત છે કે સાહેબ અચાનક રજા પર તમારા પ્રિન્સિપલ કેમ રહ્યા? એ તો ખબર નહીં સર. મને તો કાલે ચાર્જ મળ્યો કે તમારા નામે ચાર્જ છે ને મારી તબિયત નાદુરસ્ત છે એટલે હું રજા પર છું. બીજી વાત છે કે શિક્ષણાધિકારી કચેરી તરફથી અમને તપાસ સોંપવામાં આવી છે. એની તપાસ અમે ચાલુ કરી છે અને એને સ્ટેપ બાય સ્ટેપ જે વિગતો છે એ લઈને અમે તપાસ કરીએ છીએ અને કરીશું. જાડેજાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. અનિરુદ્ધસિંહને સુપ્રીમ કોર્ટે આપેલ સ્ટે પરત ખેંચાયો છે. સુપ્રીમ કોર્ટે સરેન્ડર થવા મામલે 7 દિવસની રાહત આપી હતી. સામા પક્ષની અરજી અને દલીલો મામલે આજે સવારે 10:30 વાગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અનિરુદ્ધસિંહને 7 દિવસ અપાયેલ રાહત પાછી ખેંચી લેવાઈ. અનિરુદ્ધસિંહ જાડેજાને આજે રાત્રે જ 8 વાગ્યા સુધી હાજર થવું પડશે. તો અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી વધી શકે છે. સુપ્રીમ કોર્ટે આપેલો સ્ટે પાછો ખેંચી લેવામાં આવ્યો છે, એટલે કે રાત્રે 8 વાગ્યા સુધી જ હવે તેમણે હાજર થવાનું રહેશે. 7 દિવસની જે રાહત હતી એ પાછી ખેંચી લેવાઈ છે. વડોદરામાં તો પાણીપુરી માટે તાયફો થઈ ગયો. શહેરના સુરસાગર પાસે એક વિચિત્ર ઘટના બની, જ્યાં ઓછી પાણીપુરી મળતા મહિલાનું મગજ ગયું. મહિલાએ રસ્તા પર બેસીને લારી બંધ કરાવવાની જીદ પકડી લીધી. ઓછી પાણીપુરી મળતા એક મહિલા ગુસ્સે થઈને રસ્તા પર જ બેસી ગઈ અને રસ્તાને બાનમાં લીધો. 20ની 6ની જગ્યાએ 4 જ પાણીપુરી આપી એટલે મહિલા જીદે ચડી ગઈ. મહિલા રોડની વચ્ચોવચ્ચ બેસી જતા હાઈ વોલ્ટેજ ડ્રામા થયો. મહિલાની જીદે પોલીસને પણ દોડતી કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મહિલાને મહા મુસીબતે સમજાવી. આખરે પાણીપુરીવાળા અને મહિલા વચ્ચે સમાધાન થયું. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ. પેટલાદના આસી ગામના વતનીની અમેરિકામાં હત્યા કરવામાં આવી. કિરણબેન પટેલની લૂંટારુઓએ હત્યા કરી હતી. છેલ્લા 23 વર્ષથી તેઓ અમેરિકામાં સ્થાયી હતા. ગ્રોસરી અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા હતા અને એ જ સ્ટોરમાં તેમની અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે આવી હત્યા કરી દીધી. આખી ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. આણંદના પેટલાદના મૂળ વતની તેઓ હતા અને 23 વર્ષથી અમેરિકામાં રહેતા હતા. ગ્રોસરી અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા હતા. અમદાવાદમાં સગીરે કારને આગ લગાડી દીધી. હાટકેશ્વર મહેશ્વરીનગરની આ ઘટના છે. જ્વલનશીલ પદાર્થથી ફોર્ચ્યુનર કારને આગ લગાડવામાં આવી. કારની બહાર પાર્ક કરતા હોવાથી આગ લગાડી હોવાનું સામે આવી રહ્યું છે. કાર બહાર પાર્ક કરવામાં આવી હતી, જેથી તેમને ગમતું ન હતું. પોલીસે ગુનો નોંધીને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો. દાણી લીમડા પોલીસ લાઇન પર અકસ્માત થયો. ડમ્પર ચાલકની ટક્કરથી એક યુવકનું મૃત્યુ થઈ ગયું. ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં વારંવાર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ટ્રાફિક રૂલ્સ લોકો પાળતા નથી. ક્યાંક ઓવર સ્પીડ હોય છે, ક્યાંક ડમ્પર ચાલકો ગફલતભરી રીતે હંકારતા હોય છે અને અન્યને અડફેટે લેતા હોય છે. વધુ એક બનાવ દાણી લીમડાનો સામે આવ્યો છે, જેમાં ડમ્પર ચાલકની ટક્કરથી એક યુવકનું મૃત્યુ થયું.
વડોદરાના કરજણ નેશનલ હાઈવે નજીક જૈન દેરાસરમાં ચોરી થઈ ગઈ. રાજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા જૈન દેરાસરમાં ચોરી થઈ. શાંતિનાથ દિગંબર જૈન દેરાસરમાં ચોરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ. ચોરીની ઘટનાને લઈને કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દેરાસરમાંથી મૂર્તિઓ સહિત 27 કિલો જેટલી ચાંદીની ચોરીનો અંદાજ છે. ચોરીનું પગેરું શોધવા ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી રહી છે. દેરાસરમાંથી અંદાજિત 40 લાખ ઉપરાંતની ચોરીને લઈને ચકચાર મચી ગઈ. 8 માસ પહેલા પણ આ જ દેરાસરમાં ચોરી થઈ હતી. પોલીસે ભેદ ઉકેલ્યો હતો, પરંતુ ફરી એ જ દેરાસરમાં ચોરીની ઘટના બની. વડોદરાના કરજણ નેશનલ હાઈવે નજીક જૈન દેરાસરમાં ચોરી થઈ ગઈ. રાજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા જૈન દેરાસરમાં ચોરી થઈ. શાંતિનાથ દિગંબર જૈન દેરાસરમાં ચોરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ. ચોરીની ઘટનાને લઈને કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દેરાસરમાંથી મૂર્તિઓ સહિત 27 કિલો જેટલી ચાંદીની ચોરીનો અંદાજ છે. ચોરીનું પગેરું શોધવા ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી રહી છે. દેરાસરમાંથી અંદાજિત 40 લાખ ઉપરાંતની ચોરીને લઈને ચકચાર મચી ગઈ. 8 માસ પહેલા પણ આ જ દેરાસરમાં ચોરી થઈ હતી. પોલીસે ભેદ ઉકેલ્યો હતો, પરંતુ ફરી એ જ દેરાસરમાં ચોરીની ઘટના બની. લાલવાડીમાં યુવકની ઘાતકી હત્યા થઈ ગઈ. ઉમિયા આવાસમાં રહેતા યુવકની હત્યા કરવામાં આવી. અજાણ્યા શખ્સોએ હત્યા કરી. તીક્ષ્ણ હથિયાર દ્વારા યુવકની હત્યા કરતા ચકચાર મચી ગઈ. સ્ટાર ઓટો ગેરેજમાં કામ કરતા અખ્તર રફીક ખીરા નામના 35 વર્ષના યુવકની હત્યા કરી દેવાઈ. ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને આગળની કામગીરી ચાલી રહી છે. આણંદના કણભા ગામે મહિલાએ મહિલાની જ હત્યા કરી દીધી. પતિ સાથે અનૈતિક સંબંધો હોવાથી હત્યા કરી. વિધવા મહિલાની હથિયાર વડે હત્યા કરવામાં આવી. મૃતકના સસરા અને દીકરી પણ ઈજાગ્રસ્ત થયા. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. અરવલ્લીમાં એલસીબીએ બુટલેગરને ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી પાડ્યો. એલસીબીએ બુટલેગરની કારનો 50 કિલોમીટર સુધી પીછો કર્યો હતો. શિકા ચોકડી ધનસુરા બાયડ થઈને જીતપુર સુધી પીછો કરવામાં આવ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. છેવટે બુટલેગરે કાર ખેતરની સાઈડમાં ઉતારી દીધી. રૂગનાથપુરા ગામની સીમમાંથી દારૂ ભરેલી કાર અને 2 આરોપીઓને ઝડપી લીધા. 6,91,945 રૂપિયાનો વિદેશી દારૂ અને કાર સહિત 17,01,945નો મુદ્દામાલ કબજે કરાયો. અમદાવાદના અયાન અહેમદ ફારૂક કાદરી અને ગોવિંદ ભીમાજી ઠાકોરને ઝડપી લેવાયા. નગર શહેરમાં હુડાનો ડ્રાફ્ટ પ્લાન લાગુ થયા બાદ તેનો વિરોધ થતો જોવા મળ્યો છે. હુડામાં સમાવિષ્ટ 11 ગામના સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. 11 ગામના સરપંચો અને ગામના આગેવાનો દ્વારા એક કમિટીની રચના કરાઈ છે અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સમક્ષ વિરોધ કરવાની શરૂઆત થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરાઈ, પરંતુ તે સમયે 11 ગામના લોકો દ્વારા વિરોધ કરાયો, જેને લઈને તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા હુડાના અમલીકરણને સ્થગિત કરાયું. ત્યારબાદ ફરી એકવાર હિંમતનગર શહેરમાં હુડાનું અમલીકરણ થવા જઈ રહ્યું છે. તે પૂર્વે જ વિરોધનો વંટોળ શરૂ થયો. હજુ અમે કહીએ છીએ કે જેના ખેતી સાથે મતલબ નથી એવા વેપારી એસોસિએશન, એવા ફરસાણ એસોસિએશન, મીઠાઈવાળા એસોસિએશનમાં જે હોય એ બધાના ખેડૂતોની સાથે સામેલ થવું છે કે કેમ એ પોતે વિચારી લી. બાકી એસોસિએશનોમાં બિલ્ડર એસોસિએશન અમારી સાથે સામેલ છે. ગઈકાલે એના પ્રતિભાવો આવી ગયા છે. અમારે તો એક જ મુદ્દો છે, હુડા ના જોઈએ, ના જોઈએ ને ના જોઈએ. અહીંયા અત્યારે વધારજીઓ આપવા માટે ભેગા થયા છીએ. અમારી વધારજીઓથી તૈયાર કરી અને જવાબદાર વ્યક્તિને અમે બહુમારી ભવનમાં આપવાના છીએ. આ હુડાથી આ ખેડૂતોનું પારવાર નુકસાન છે. દરેક ખેડૂતો પોતે કાયદો સમજ્યા બાદ એક નિર્ણય પર આવ્યા છે કે હુડા રદ કરાવવું છે. જે પણ વાતો આજ દિન સુધીની થઈ છે એ વાતોનો ખુલાસો કરું તો અમે જે 20,000 એકર જેટલી જમીન આ 11 ગામની અસરગ્રસ્ત છે, તો આ 20,000 એકર જમીનના મૂળ માલિકો ખેડૂતો છે. જે પણ સંગઠનોના નામ કાલે લેવામાં આવ્યા એમાંથી એક પણની મિલકત જતી નથી. હાલના તબક્કે અમને 35 જેટલા સૂચનો મળ્યા છે, એને પણ અમે ધ્યાને લીધા છે અને હજી પણ જેટલા પણ લોકોને દરેક ગ્રામ્ય કક્ષાએ પણ હું અપીલ કરું છું અને શહેરી કક્ષાએ પણ કે જેને પણ પોતાના સૂચનો આપવા હોય અમે તમામ સૂચનો આવકારવા માટે તૈયાર છે અને આપના સૂચનો માટે અમે આપનું સ્વાગત કરીએ છીએ. 7th ડે સ્કૂલ ઓફલાઈન શરૂ કરવા રજૂઆત થઈ છે. સ્કૂલ ઓફલાઈન શરૂ કરવા માટે વાલીઓએ રજૂઆત કરી. ડીઈઓને વાલીઓએ રજૂઆત કરી છે. ડીઈઓએ ઝડપથી શાળા શરૂ કરવા ખાતરી આપી. વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને સરકાર ચિંતિત છે તેવું ડીઈઓનું માનવું છે. ઝડપથી ઓફલાઈન શિક્ષણ શરૂ થશે. વાલીઓની માગણીને ધ્યાનમાં લઈને કામ કરાશે. આમાં સાહેબે અમને ખૂબ સમર્થન આપ્યા છે અમારી વાતોને અને સહકાર આપ્યા છે અને અમને એશ્યોરન્સ આપ્યા છે
એ દિન 6 દિવસની અંદર 10મા 12મા અને આનાથી લગતા 1-2 દિવસની અંદર બાકીના ક્લાસો આ સ્ટાર્ટ કરશે અને આમની જે બી પ્રશ્નો સ્કૂલ તરફ છે આ સાઈડમાં મૂકીને જોડે ચાલશે. ખૂબ સરળતાથી પ્રેમથી તમામ વાલીઓએ પોતાની વેદના પણ વ્યક્ત કરી છે અને એ બાબતો અમે ધ્યાને લઈ અમે અમારી વડી કચેરીને પણ મોકલીશું. અને બીજું કે આ વિચારણા હેઠળ જ છે. સરકાર પણ ઈચ્છે છે કે પ્રત્યક્ષ શિક્ષણ ઝડપથી શરૂ થાય, પરંતુ સરકારની પ્રાથમિકતા એ બાળકોની સલામતી પણ છે. નામદાર હાઈકોર્ટમાં પણ આ મેટર પેન્ડિંગ છે અને નામદાર હાઈકોર્ટે પણ આ બાબતે ઓફલાઈન શિક્ષણમાં માટે ચિંતા વ્યક્ત કરી છે. તો એ દિશામાં અમે આગળ જ વધી રહ્યા છીએ. પણ શાળા દ્વારા સલામતીના પગલાં સ્વરૂપે જેમ કે સિક્યુરિટી એજન્સી બદલવામાં આવી છે, તો હજુ સુધી બદલાયેલી છે કેમ? હજુ તો ગઈકાલે જ એમણે અહીંયા આપ્યું છે. શાળામાં હજુ કાચ જે છે, જે તોડફોડ થઈ હતી, તે હજુ રિપેર કરાવ્યા નથી. તો 1-2 દિવસોમાં અમે આ બધી બાબતો જે છે એ જોઈ લઈશું અને વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ સરકાર પણ એ દિશામાં વિચારી રહી છે. પોલીસનો અમે અભિપ્રાય માગ્યો છે. કાયદો અને વ્યવસ્થા માટે પોલીસનો અભિપ્રાય અગત્યનો હોય છે, તો તેને ધ્યાને લઈ અમે સત્વરે વાલીઓની જે માગણી છે અને જે એમની લાગણી છે એ પ્રકારે એને વાચા આપવા માટેનો અમે પ્રયત્ન કરીશું. સરકારમાં પણ અમે આ સાદર કરીશું. લીધાને 10 દિવસ થવા છતાં મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી. વરસાદી પાણી હજુ પણ કેટલાય વિસ્તારોમાં ભરાયેલા છે. રાધનપુર શહેરના ભાભર ચોકડી નજીક આવેલ નર્સરી બાગ વિસ્તારના જ્યાં જુઓ ત્યાં 50 જેટલા એવા ઘરો છે જ્યાં વરસાદી પાણી હજુ ભરાયેલા છે. રહીશો ભરાયેલા પાણીની સમસ્યા સામે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યાં મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાઈ રહેતા ત્યાંથી વૃદ્ધો અને બાળકોને પસાર થવા મજબૂર થવું પડે છે. રહીશો દ્વારા પ્લાસ્ટિકના પીપળાની હોડી બનાવીને તેના પર વૃદ્ધો અને બાળકોને બેસાડીને માર્ગ પસાર કરાવી રહ્યા છે. છતાંય રાધનપુર પાલિકાના તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરાઈ રહી નથી. જે પાણીનો નિકાલ મેકલ છે અહીંયા આગળની અને ધરમુકલ છે નગરપાલિકાવાળાનું, વર્ષોથી અહીંયા પાણી નીકળે છે, પણ આજના સમયની અંદર 2 ધરોને બંધ કરવાના કારણે પાણી આજ નીકળતું નથી ને અમારા પરિસ્થિતિ બહુ ખરાબ છે. અત્યારે હાલની પોઝિશનની અંદર છોકરાઓ બૈરાઓને સંડાસ પાણી કે પાણી કે નાવા ધોવા માટે પણ તકલીફ બહુ મોટી રીતની પડી રહી છે. અમારે નગરપાલિકામાં અમે કેદવાના કહેરા છીએ 10 તાળાનું પાણી અમારા ઘરમાં આવી ગયું છે. જ્યાં પાણીનો નિકાલ થાય ત્યાં કરવો પડે. સાહેબ અમારું કંઈક તો અરજ સાંભળો. અમારા ઘરમાં પાણી બહુ ભરાઈ ગયું છે, કોઈ સરકાર સાંભળતું નથી. નગરપાલિકા અમે રાડ કરીને જઈએ છીએ તોય કોઈ નથી સાંભળતું. અમારા નાના છોકરા હે, મારે 6 છોકરીઓ નાની છે, બીજો 1 છોકરો છે, 7 છોકરા હે. અમે કેટલી વારના નગરપાલિકામાં આવ્યા પણ અમારું કોઈ નથી સાંભળતા. તે સરકાર કોઈ અમારી સહાયતા કરો. રાધનપુરની અંદરમાં નર્સરી બાગ, બાબોર 3 રસ્તા, એના જોડમાં કેનાલ પડે છે, એના પાછળ માધવ સિટીમાં, બરાબર, એમાં અત્યારે 2 ફૂટ ઘરામાં પાણી ભરાઈ ગયું છે. બરાબર, અમારી કોઈ વિનંતી છે કોઈ સાંભળતું નથી નગરપાલિકાવાળા, અને અમારી સાહ સાકર કોઈ આપતા નથી. બરાબર, તે અમારી સાહ સાકર આપો અને લઈ કરી અને કંઈક તમે જોવા આવો, કંઈક તપાસ કરો કે આ કેટલે પાણીમાં બેઠા છીએ. બરાબર ભાઈ, તે અમારી નગરપાલિકાને વિનંતી છે, જાય છીએ તો કોઈ સાંભળતા નથી. મહત્વપૂર્ણ ખબરથી સુરતમાં ભારે વરસાદના અહેવાલ છે. ધોધમાર વરસાદને પગલે સર્વિસ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ઉધના 3 રસ્તા પાસે વરસાદી પાણીનો ઘેરાવ થયો. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને હાલાકી. આ તસવીરો જોઈ શકો છો, સુરતથી આવી રહી છે. ઉધના 3 રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવો થયો છે. સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી રહી છે. હવામાન વિભાગની પણ આગાહી છે કે હવે 3 દિવસ સુધી વરસાદની સંભાવના રહેશે. ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. સુરતમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો અને બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ઉધના 3 રસ્તાથી જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે મુખ્ય રસ્તા અને આજુબાજુના જે સર્વિસ રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પસાર થવામાં ખૂબ જ હાલાકી પડી રહી છે. અનેક વાહનો બંધ પડી ગયેલા જોવા મળ્યા. તો સુરતમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાની સ્થિતિ સામે આવી રહી છે. ધમાકેદાર બેટિંગ મેઘરાજાની જોવા મળી રહી છે. અડાજણ, અઠવા, રાંદેર, ડુમસ, વરાછા, ઉધના વિસ્તારમાં વરસાદ ધીમી ધારે શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારી છે. 2 અલગ અલગ તસવીરોમાં જોઈ શકાય છે. વરસાદને લઈને લોકોને ગરમીથી પણ રાહત મળી છે, કારણ કે 3 દિવસ જ્યારે વરસાદે વિરામ લીધો હતો ત્યારે બફારાનો માહોલ હતો, ગરમી પણ વધી ગઈ હતી. ત્યારે આજે સુરતમાં જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે વાતાવરણમાં હવે ઠંડક ફેલાઈ ગઈ છે, ગરમીથી રાહત પડી છે.